જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। તો થોડા જ ટૂંક સમયમાં હવે ગણેશોત્સવ શરૂ થઈ રહ્યો છે। તો ગણેશોત્સવ માટે આપણે ગણપતિ બાપાના ભોગ કે પ્રસાદ માટે આજે આપણે બજાર કરતા એકદમ ચોખ્ખી અને સસ્તી મીઠાઈ ઘરે બનાવીને જ તૈયાર કરશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। એ પહેલા જો મારા વિડીયો તમને પસંદ આવતા હોય તો મારા વિડીયોને લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। ઉત્સવ માટે ગણપતિ બાપાના ભોગ માટે આપણે પ્રસાદ માટે એક અલગ રીતે જ મીઠાઈ બનાવીને તૈયાર કરી રહ્યા છીએ। તો તેના માટે મેં અહીં 2 કપ જેટલો બેસન લીધેલો છે। તો તેને આપણે બેસનને એકદમ સરસ રીતે ચાળી લઈશું। કોઈ પણ તમે આઈટમ બનાવો મીઠાઈમાં તો બેસનને ચાળવો ખૂબ જ જરૂરી છે। એનાથી આપણી મીઠાઈ એકદમ સરસ પરફેક્ટ બનીને તૈયાર થશે। હવે મેં અહીં બધા બેસનને એકદમ સરસ રીતે ચાળીને તૈયાર કરી લીધેલો છે। હવે તેમાં ચપટી આપણે બેકિંગ સોડા ઉમેરી દઈશું અને થોડું પાણી ઉમેરતા જઈને એકદમ સરસ રીતે બેટર તૈયાર કરી લઈશું। તો અહીં હું પહેલા 1 કપ જેટલું પાણી વાપરી રહી છું। ધીમે ધીમે આપણે પાણી ઉમેરતા જઈને એકદમ સરસ રીતે બેટરને તૈયાર કરી લઈશું। તો મેં બધા બેસનનું આ રીતે એકદમ સરસ રીતે સ્મૂથ બેટર બનાવીને તૈયાર કરી લીધેલું છે। અને આ બેટર બનાવવા માટે મારે અહીં 1.25 કપ જેટલા પાણીની જરૂર પડેલી છે। અહીં આ માપનું ધ્યાન રાખવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે જો આપણે 2 કપ લોટની બેસનની સામે આપણે 1.25 કપ જેટલું પાણી ઉમેરેલું છે। જો આ માપથી તમે બનાવશો તો એકદમ પરફેક્ટ રીતે બનીને તૈયાર થશે। તો તમે જોઈ શકો છો કે આપણે બેટરની કન્સિસ્ટન્સી આ રીતના મેં રાખેલી છે। આ રીતે પડે છે આ રીતની આપણે બેટરની કન્સિસ્ટન્સી રાખવાની છે। હવે મેં અહીં તળવા માટે એક પેનની અંદર તેલ ગરમ થવા માટે રાખી દીધેલું હતું। તો તેલ આપણું બરાબર સરસ ગરમ થઈ ગયું છે। હવે તેની બેટરને આપણે આ રીતે જારો એક લઈ અને જારો આપણે આ રીતે રાખીશું અને બેટરને આ રીતે અંદર એડ કરીને આ રીતે આપણે એકદમ સરસ રીતે હલાવતા જઈશું। જેવી રીતે આપણે જલેબી પાડીએ એ રીતે આપણે એકદમ સરસ રીતે હલાવતા જઈશું। બસ આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જારો એકદમ સરસ રીતે હલાવતા રહેવાનો છે। બીજું આમાં બીજી કઈ ખાસ વાત નથી, બસ આ રીતે આપણે જારો એકદમ સરસ રીતે ચલાવતા રહેવાનો છે। આપણે મીઠાઈનું મિશ્રણ એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો આ રીતે ચીપિયાથી ફેરવીએ તો એકદમ સરસ રીતે ફરે છે કે એનો મતલબ એવો છે કે આપણું બેટર એકદમ સરસ રેડી બનીને તૈયાર થયું છે। તો હવે આપણે ચીપિયાની મદદથી આ રીતે એકદમ સરસ શેકાય પછી આપણે બંને બાજુ એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળી લઈશું। હવે એકદમ સરસ આ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે તેને આપણે બહાર કાઢી લઈશું। બધા બેટરમાંથી આ રીતે એકદમ સરસ ક્રિસ્પી બનાવીને તૈયાર કરી લીધેલું છે। તમને તોડીને બતાવું તો તમે એનો અવાજ પણ સાંભળી શકો છો કે એકદમ ક્રિસ્પી તૈયાર થયું છે। આપણે બધી આ રીતે એકદમ ક્રિસ્પી બનાવીને તૈયાર કરવાનું છે। કોઈ ભાંગી જાય તો કોઈ ટેન્શન નથી, કારણ કે સ્વાદમાં કંઈ ફેર નહીં પડે, પણ મતલબમાં આપણે ક્રિસ્પી હોવું જોઈએ બસ। હવે થોડું મેં અહીં મિક્સર જારમાં એડ કરી અને આપણે થોડું મિક્સરમાં દરદરું પીસી લઈશું। પલ્સ મોડ ઉપર ચાલુ બંધ કરતા જઈને મિક્સરને એકદમ દાણેદાર રહે ત્યાં એવું આપણે પીસી લઈશું। આ રીતે મેં એકદમ સરસ દરદરું મિક્સરમાં પીસી લીધેલું છે, તમે જોઈ શકો છો એકદમ દાણેદાર। હવે ચાસણી માટે એક પેનમાં મેં 2 કપ જેટલી ખાંડ લીધેલી છે। જે માપથી આપણે બેસન લીધેલો હતો એ જ માપથી હું 2 કપ જેટલી ખાંડ લઈ રહી છું અને તે જ માપ પ્રમાણે આપણે 1.25 કપ જેટલું પાણી ઉમેરીશું। હવે ચાસણી માટે આપણી ખાંડ એકદમ સરસ રીતે ઓગળી ગઈ છે, પણ આપણે અહીં કોઈ પણ જાતના તારની ચાસણી નથી લેવાની। બસ આપણી ખાંડ એકદમ ઓગળે અને એકદમ ચીકણું મધ જેવું થાય ત્યાં સુધી આપણે તેને રહેવા દેવાની છે ગેસ ઉપર। એકદમ સરસ રીતે મધ જેવું થાય તમે જોઈ શકો છો આ રીતે બૂંદ બૂંદ કરીને પડે આપણી ચાસણી ત્યાં સુધી આપણે એને હલાવતું રહેવાનું છે।
હવે તેમાં ફ્લેવર માટે હું ઇલાયચી પાવડરનો ઉપયોગ કરી રહી છું. તો 1 ચમચી જેટલો આપણે ઇલાયચી પાવડર એડ કરીશું અને ચપટી જેટલો આપણે ફૂડ કલર એડ કરીશું, જેનાથી આપણા લાડુ એકદમ સરસ રીતે તૈયાર થાય. આ ઓપ્શનલ છે, નાખવો જરૂરી નથી, પણ હું અહીં દેખાવ માટે ઉપયોગ કરી રહી છું. હવે થોડી વાર માટે આપણે ગેસ બંધ કરી દઈશું અને મેં જે આપણે બેસનનું મિશ્રણ જે બનાવીને તૈયાર કરેલું હતું મેં મિક્સચરમાં, તે આપણે ધીરે ધીરે કરીને બધું એડ કરી દઈશું. આ રીતે બધું સરસ એકદમ ચાસણીમાં મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે ચલાવતા રહીશું. હવે થોડી વાર હું ગેસ ચાલુ કરી અને થોડી વાર માટે ચડવા દઈશ. બસ હવે આ રીતનું આપણું મિક્સચર એકદમ સરસ રીતે ભળી જાય એટલે તરત જ આપણે ગેસ બંધ કરી દેવાનું છે. આપણે વધુ વાર માટે ગેસ ઉપર નહીં રાખીએ. જો વધુ વાર માટે આપણે ગેસ ઉપર રાખશું તો એકદમ કડક થઈ જશે લાડુ અને બીજા દિવસે એકદમ હાર્ડ થઈ જશે, એટલા માટે. તો હવે ઉપરથી આપણે થોડા કાજુના ટુકડા એડ કરીશું. જો તમારી પાસે મેલન સીડ્સ હોય તો તમે એ પણ એડ કરી શકો છો અને કિસમિસ પણ એડ કરી શકો છો. તો હું કાજુને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને મિશ્રણને થોડીક વાર માટે આપણે ઠરવા દઈશું. હવે લાડુ બનાવવા માટે આપણું મિક્સર એકદમ તૈયાર છે, એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. હવે તેને આપણે હાથમાં લઈ અને હળવે એકદમ સરસ રીતે તેના લાડુ વાળી લઈશું. આ રીતે જો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે હાથમાં ચોટતું પણ નથી, એકદમ સરસ રીતે આ લાડુ આપણા બની રહ્યા છે. તો બનીને તૈયાર છે આપણા એકદમ નવી રીતે બેસનના લાડુ. તો બનીને તૈયાર છે આપણા ગણેશોત્સવ માટે અને ગણપતિ બાપાના ભોગ કે પ્રસાદ માટે બેસનના લાડુ. તો તમને મારી આ બેસનની લાડુની રેસીપી કેવી લાગી તે તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.